की जय सोमनाथ महादेव की जय। जय माता की जय द्वारकाधीश। नमस्कार नागराज कटवी आपका व्लॉग में चैनल में आपका स्वागत है। आशा उम्मीद रखता हूँ आप सभी बढ़िया स्वस्थ होंगे, ठीक होंगे। आज दूसरा चैनल मैंने बनाया है और नाम रखा है नागराज कटवी ऑफिशियल, और पहला व्लॉग बनाने के जाने के जा रहा हूँ। और ज़्यादा से ज़्यादा लाइक शेयर सब्सक्राइब कर दीजिए। नया चैनल बनाया है और हम गए थे 15 दिन के लिए यात्रा, हरिद्वार, मथुरा, गोकुल, वृंदावन सभी और इधर थे यात्रा 15 दिन आए वापस। तो हमारी परंपरा ऐसी है। और गंगा मैया के जो हरिद्वार गंगा मैया के वो लोटी लेकर आए हैं, और जमुना जी मथुरा के जमुना जी से लोटी लेकर आए हैं। सभी यात्रालु लेते हैं और परंपरा मुजब अनुसार वो हम सभी वही करते हैं और घर वापस आते हैं। और इसको भगवान की कथा से, सत्यनारायण भगवान की कथा से उसको खोला जाता है। और इसमें से जल जो निकल होता है, जो गंगा मैया का जल और जमुना जी का जल, वो प्रसाद के माध्यम से सभी हमें परिवार के और इसको सभी को प्रसाद के माध्यम से देते हैं। और खाना और ब्राह्मण से वो सभी रखते हैं कार्य आयोजन। तो ये आयोजन आज मेरे साथ में सभी आए थे, जो इसमें तो मेरे बहन है और साथ में थे। और आज वहीं आज सत्यनारायण भगवान की कथा रखा है, तो चलो हम उधर कथा आपको थोड़ा सा बताएंगे और सत्यनारायण भगवान की। और ऐसे ऐसे रोटी का आयोजन रखते हैं। चलो तो हम जाते हैं। और मेरा भांजा है सामरा भाई, वो इसने सभी कार्य रखा है, तो भांजा के पास हम जाके और सत्यनारायण भगवान का कथा का लाभ लेते सुन के, ठीक है। बाकी आगे आप देखिए, आखा वो लोग जरूर देखना। पहुँचा है इधर भाणुभा के घर पे और देखते हैं कथा का सत्यनारायण भगवान का। और आपको मैं दिखाता हूँ जो उसके ये महाराज हेमंत गौर और ये भगवान तुलसी, दो लोटी और गंगा जी और जमुना जी, गंगा जी और जमुना जी सकते हैं। मेरे गौर जी प्रसाद का भगवान के लिए करने के लिए वो बना रहा है, जो केला सफरचंद ऐसे प्रसाद होते हैं। मैं सत्यनारायण भगवान का। और अभी शुरू स्टार्ट होगा। ऐसे रसोई बनती है लाडवा की। देखो ये सभी प्रमुख है और दोस्तों है, बच्चू भाई है। तो कुछ રીતના લાડવા થઈ રહ્યા છે। અમારા ભાણુભાઈ સામરાભાઈ છે, આજે એના તરફથી બધું આયોજન રાખવામાં આવેલ છે। બચુભાઈ, પરબતભાઈ એટલે રાજાને પ્રસાદ આપવા માટે જાય છે। રાજાને પ્રસાદ જોઈ અને મનની અંદર અહંકાર આવે છે। હું આ નગરનો રાજા, સોના ચાંદીના વાસણમાં ભોજન કરું, હું આ વડલાના પાનના પીપળાનો પ્રસાદ હું થોડો કઈ ખાઉં, આ રીતે મનની અંદર તેમને અહંકાર આવે છે અને પ્રસાદ ભગવાનને ગ્રહણ કરતા નથી। આવો વિચાર કરી તે પ્રસાદનો અનાદર કરી પોતાના નગર તરફ પ્રયાણ કરે છે। એટલે સામેથી તેનો સૈનિક સંદેશ લઈને આવે છે કે હે રાજન, હવે આપ નગર તરફ જશો નહીં। જો આપ નગર તરફ જશો તો તમને મારી નાખવામાં આવશે, કારણ કે સામેના નગરના રાજાએ આપણા નગર ઉપર કબજો કરી લીધો છે। રાજાને મનની અંદર વિચાર આવ્યો કે સામેના નગરનો રાજા તો મારો મિત્ર છે, તે આવું કરે નહીં, પણ આ ભગવાનને પ્રસાદ ના લીધો, તેના લીલાના કારણે જ આ બધું થયું। એટલે ફરી પાછો તે જંગલની અંદર આવે છે અને ગોપ ગોવાળિયાઓને ગોતી અને ભગવાન સત્યનારાયણનું વ્રત કરે છે અને ભગવાનની પ્રસાદી પણ લે છે। અને ભગવાન સત્યનારાયણ બધું તેમને લઈ લીધું હતું, તેથી તેમને બમણું આપી દે છે। ફરી પાછો તે અંતે પ્રજાનું પાલન કરે અને અંતે તે પણ ભગવાનના ચરણોની પ્રાપ્તિ થાય છે। સોનકાદી ઋષિઓ પ્રશ્ન કરતા કહેવા લાગ્યા કે
અમે આ બધાના બીજા જન્મની કથા સાંભળવા ઉત્સુક છીએ. હે પ્રભુ, કૃપા કરીને અમને આ બધાના બીજા જન્મની કથા સંભળાવો. સુખજી કહેવા લાગ્યા કે સૌપ્રથમ બીજા અધ્યાયની અંદર જે સતાનંદ નામનો દરિદ્ર બ્રાહ્મણ હતો તે બીજા જન્મની અંદર સુદામા નામનો બ્રાહ્મણ બને છે અને ભગવાન શ્રી કૃષ્ણ જેવા સખાને પ્રાપ્ત કરે અને અંતે તેમને પણ ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ કઠિયારો જે હતો તે બીજા જન્મની અંદર કેવટ બને છે અને ભગવાન રામચંદ્રના વનવાસ સમયે તે તેમનો વહાણવટી હોય છે અને ભગવાન રામચંદ્રના જમણા પગનો અંગૂઠો ધોઈ એમનું ચરણામૃત લઈ અને પોતાના આખા કુળને તારી જાય છે. ત્યારબાદ ઉલ્કામુખ નામનો રાજા તે બીજા જન્મ પ્રભુ અમે લાવ્યા છે પ્રભુ તમે યત્ન કરો તો યમન ભાઈ જીવડા જગમગ જગમગ થાય પ્રભુ તમે લાગ્યા છીએ મેલા પાન. પ્રભુ અમે લાવ્યા છે બીરલા પાન પ્રભુ તમે મુખવટ કરો તો આનંદ થાય. પ્રભુ તમે મુખવાસ કરો તો આનંદ થાય જીવડા જગમગ જગમગ થાય આરતી કુળ દેવી રાની થાય જીવડા જગમગ જગમગ થાય જગમગ થાય નારાયણ ભગવાન કી જય કૃષ્ણ કનૈયા કી જય પ્રદક્ષિણામ પદાન સમર્પયામિ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ પ્રતિ આરવિંદે સાર્થકે શરણ્યે ત્રંબક હે ગૌરીમા નારાયણે નમસ્તુતે કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધિઆત્મના વા પ્રકૃતિ સ્વામી થાળીની અંદર પધરાવી દેજો. હરિ ઓમ. ડાબા હાથેથી થાળી પકડી જમણા હાથેથી ભગવાનને આરતી આપી દેવાની. આરતી હવે લૂટી ચાલો એ કોઈ વાત નહીં. એવા બોલને ભગવાન પ્રભુ મંદિરમાં બોલતારે તમે જમારે. નારાયણી મંદિરમાં હોય કાળી મારા પ્રભુ મંદિરમાં श्रीनाथजी यमुनाजी महाप्रभुजी श्रीनाथजी बोलो, श्री यमुनाजी बोलो. श्रीनाथजी बोलो श्री यमुनाजी बोलो श्रीनाथजी बोलो, श्री यमुनाजी बोलो. श्रीनाथजी बोलो श्री ચાલો પછી છોકરા આવી જાવ બે ચાર દૂધની જો ત્યાં નીચે ઓલો છે એમાં લઈ જેની બાજુ નીચે ખાલી એમાં ચમચી રેડી દીધો એટલે વધી જાય બાકી ઓલો દૂધ ભેગી જે ચમચી નાખી દે દૂધ ની દેવાઈ જઈને ભેગી આ પૂગી તો જમનાજી ની લૂંટી છે. ઓલી રોટી લાવો મોટી
વિધિ થઈ ગઈ છે જમવાની લાવો આય. પ્રસાદ મને કરે આય લાવો આય. ઉભા રહે. હાલો એ વાટકામાં રાખો. એમાંથી 2 ચમચી ભરી ઓલા મીઠો પ્રસાદ થાળીનો છે ને એમાં રેડી દેજો. આમાં બે માં રેડી દો. હા ચમચી બહુ નકા હું ઢીલો થઈ ગયો બસ 2 ચાકી પર નાખી દે બસ બસ બસ. આમાં પધરાવી દે, એમાં બસ પધરાવી એ બધા પ્રસાદ ને ચડી ગયો બસ હવે છે ને એ પ્રસાદ વેચાયો દે આજે જમવાની વિધિ પ્રસાદ દેવા જમનાજી ગન્નાજી પ્રસાદ પ્રસાદ દેવાય છે પ્રસાદનો ભગવાનના લઈએ છે ગંગાજીને પ્રસાદ લઈએ છે બધા જમનાજી ગંગાજીને પ્રસાદ જો મહેમાન પૂગી આવ્યા છે બાણજી મારા છે ગોળ આવ્યા છે પ્રસાદ સત્યનારાયણ ભગવાનને લેવામાં આવે છે જો પ્રસાદ લઈએ છે अपने रेस्टोरेंट में जाइए सत्यनारायण भगवान का प्रसाद होते हैं ऐसे फल फूल का और आप देख सकते हैं तो ये प्रसाद भगवान के पास रहते हैं और सभी लोग लेते हैं इसे